અને એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે અને જીવનના અંતે તમારી બધી જ પ્રગતિ તમારા સદ્ગુણો ઉપર આધારિત છે. તમારી આવડતથી તમારી પ્રગતિ થાય, તમારા ભણતરથી પણ થાય, તમારા અનુભવથી પણ થાય, તમારા બેકગ્રાઉન્ડથી પણ થાય, તમારા સોશિયલ સપોર્ટથી પણ થાય, તમારા પ્લેટફોર્મ્સ તમને મળે પરફોર્મ કરવાના એનાથી પણ થાય. એ બધાથી થોડી થોડી પ્રગતિ થાય. પણ ઇફ યુ વોન્ટ ટુ બ્રેક ધ સીલિંગ, યુ નીડ વર્ચ્યુઝ. જેમ કોઈ કંપનીમાં પ્રમોશન આપવાનું હોય ને બે વ્યક્તિ પેરેલલ ચાલતી હોય એ પ્રમોશન લેવા માટે, બંને ક્વોલિફાઈડ હોય, એકેડેમિકલી સેમ હોય, એક્સપિરિયન્સ હોય, બંને MBA હોય, બંનેને 10 વર્ષનો અનુભવ હોય, બંનેનું પરફોર્મન્સ સારું હોય, બંનેનું રેટિંગ કંપનીમાં સારું હોય, તો કોને પ્રમોશન આપવાનું? તેમાં એક જ સદ્ગુણ લેવામાં આવે છે કે કઈ વ્યક્તિ સારી રીતે મેનેજમેન્ટને અનુકૂળ થાય એવી છે, કોનામાં નમ્રતા અને વિવેક છે, એને પ્રમોશન મળે છે. એટલે એક કક્ષા પછી તો સદ્ગુણોથી જ આગળ વધાય છે. જ્યારે તમે સ્પર્ધામાં સાથે હો ત્યારે એ અહીંયા ગર્ભથી એને પ્રાપ્ત થાય છે. અને એવા બાળકો તૈયાર થાય, દે કેન ચેન્જ ધ વર્લ્ડ, દે કેન મેક અ ડિફરન્સ. હાઉ? કેવી રીતે પૃથ્વી ઉપર અને સમાજમાં અને એક સમુદાયમાં મોટો ફેરફાર પાડી શકે? ત્યાં અમેરિકામાં હ્યુસ્ટનમાં, અહીંયા સુરતમાં જેમ અડાજણમાં મોટું શિખરબદ્ધ મંદિર છે, એવું ભવ્ય મોટું શિખરબદ્ધ મંદિર છે. 2004માં પ્રમુખ સ્વામી મહારાજે એની પ્રતિષ્ઠા કરેલી. ત્યાં સત્સંગી પરિવારોમાં એક નાનો 4 વર્ષનો બાળક છે, એનું નામ નીરવ પટેલ. 4 વર્ષનો બાળક તો સ્કૂલે જતો હોય એટલે પેલું અંડર UKGમાં ભણતો હોય ને, નર્સરી જેવું આપણે કહીએ, પ્રી KG કહીએ, પ્લે ગ્રુપમાં, એમાં જતો હોય. એટલે એમાં તો બીજું કંઈ કરાવવાનું હોય ને, રમાડવાનું હોય ને, સારી સારી વાર્તાઓ કહેવાની હોય. અને એક બાળક આમ જાય ને એક બાળક આમ જાય ને પાછા ભેગા કરવાના ને, એક ઊંચે કૂદે ને એક આમ કરે, એટલે બધા રમવા જતા હોય. એકવાર એમના ટીચરે બધાને કહ્યું કે તમે કેટલા ફેમિલી મેમ્બર છો, રાઇટ ધ ફિગર. એ લોકો 1 2 3 4 5 6 7 8 આંકડા ભણી ગયા પછી એટલે બધા પોતે કેટલા પરિવારજનો છે લખે, એટલે ઇનિશિયલ બધી સેન્સ આપવા માટે બાળકને. એટલે નીરવે લખ્યું કે અમે 10 પરિવારજન છીએ. એના ટીચરે બધાનું આમ લખાણ ચેક કર્યું. ક્લાસમાં તો 15-20 બાળકો હતા પ્લે ગ્રુપમાં, બધા લખેલું, કોઈએ 2, કોઈએ 1, કારણ કે અમેરિકામાં તો લગભગ 30% બાળકો સિંગલ પેરેન્ટ સાથે રહે છે, કાં તો માતા સાથે રહેતા હોય કાં તો પિતા સાથે રહેતા હોય. એમાં 10 જણા એક જ ઘરમાં, એટલે ફરી પૂછ્યું કે યુ આર 10 ફેમિલી મેમ્બર્સ? તો નીરવ પટેલ કે યસ. 10 ફેમિલી મેમ્બર્સ લિવિંગ ઇન વન હાઉસ? એક ઘરમાં રહો છો? તો કે યસ. 10 ફેમિલી મેમ્બર્સ લિવિંગ અંડર વન રૂફ? એક છતની નીચે 10 જણા રહો છો? તો કે યસ. બહુ આશ્ચર્ય થયું ટીચરને કે આવું બને નહીં, અમેરિકાની ધરતી ઉપર આવું શક્ય નથી. એટલે એના ટીચરે ત્યાંથી જ નીરવના મધરને ફોન કર્યો, ક્લાસમાંથી જ. આ સત્ય ઘટના હું તમને વર્ણવું છું. એના ટીચરનો ફોન આવે અને માતૃશ્રી ઉપાડ્યો કે શું, કે અમે ક્લાસમાં આવી એક એક્સરસાઇઝ આપી અને એ એક્સરસાઇઝમાં બાળકોને તમારા ફેમિલી મેમ્બર કેટલા છે લખવાનું કહ્યું, તો આ બાળકે 10 લખ્યું છે. તો તમે 10 ફેમિલી મેમ્બર છો, ઘરમાં સાથે રહો છો? ઇફ 10 ગીવ મી અ કાઉન્ટ. કોણ કોણ? એમ. એટલે નીરવના મધર કે ના ના, અમે તો 4 જ છીએ. તો કે કોણ કોણ? તો કે આ નીરવ, એના ફાધર, હું અને નીરવની મોટી બેન, અમે 4 જ ફેમિલી મેમ્બર ઘરમાં છીએ. તો કે નીરવ તો 10 લખે છે. અને કે મેં 2 વખત પૂછ્યું એને કે આર યુ શ્યોર 10? ટીચર કે તો 2 વખત નીરવ કીધું કે યસ મેમ, આઈ એમ શ્યોર વી આર 10. એટલે એના મધરે કીધું કે નીરવને ફોન આપો. એટલે ક્લાસ ટીચરે નીરવને ફોન આપ્યો. એટલે એના મધરે એને પૂછ્યું કે બેટા આપણે તો ઘરમાં 4 જણા રહીએ છીએ, પપ્પા, હું, તું અને તારી બેન, તો આપણે 10 કેવી રીતે? તો કે મમ્મી યુ આર ફોરગેટિંગ. તો કે મમ્મી તું ભૂલે છે, ડેડ, યુ, મી, માય સિસ્ટર 4. તેન મોમ કે યસ. શ્રીજી મહારાજ, ગુણાતીયન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ 6. એ 6 જણા આપણા ઘરમાં રહે છે. આપણે એમને ઘરમાં થાળ કરીએ છીએ, એમની આરતી ઉતારીએ છીએ, રોજ એ પૂજાના રૂમમાં બેસીને પૂજા કરીએ છીએ. આપણે પૂજામાં આવવાન મંત્ર, એટલે આપણે પૂજામાં એમને બોલાવીએ ત્યારે આપણી પૂજામાં આવે છે. નાનો બાળક કે વી કોલ ધેમ ઇન આર પૂજા એન્ડ વેન વી રિક્વેસ્ટ ધેમ ટુ ગો ધે ગો. નાના બાળકો તો બિચારા એની ભાષામાં બોલે કે આપણે જ્યારે બોલાવે છે ત્યારે આવે છે પૂજામાં, જ્યારે આપણે રિક્વેસ્ટ કરીએ તમે જાઓ ત્યારે જાય છે. એટલે વી 4 એન્ડ ધે 6, સો વી આર 10.
એના મધરના આંખમાં આંસુ આવી ગયા. શું આ બાળકને સંસ્કાર છે! આ કક્ષાનો વિચાર તો બોલો, અત્યારે હું બોલ્યો ને, આપણને બધાને પહેલી વાર આવ્યો હશે કે આપણા ઘરમાં આ 6 ફેમિલી મેમ્બરને હવે મોહન સ્વામી મારે એટલે 7 આપણા ઘરમાં બીજા ફેમિલી મેમ્બર છે. રોજ થાળ કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, જગાડીએ છીએ, પોઢાડીએ છીએ, તો દે આર અ લિવિંગ એન્ટિટી. ભગવાન અને સંત આપણા ઘરમાં એનું પ્રાગટ્ય છે. ઘર મંદિરમાં કઈ કક્ષાના આધ્યાત્મિક સંસ્કાર! એનું કારણ શું કે આ નીરવ અને ટૂંકમાં આખા પરિવારમાં 2-3 પેઢીથી આ સત્સંગ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનો અને ઘરમાં નિત્ય ઘર સભા. તો એ જ્યારે ગર્ભમાં તો ત્યારથી આ બધી વાતો એને સાંભળેલી, એટલે એને સંસ્કાર પડી ગયા. એના ટીચરના આંખમાં આંસુ આવી ગયા. નીરવને તેડી લીધો, નાનો 4 વર્ષનો બાળક. અને પછી જ્યારે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થઈ, PTM થઈ, ત્યારે નીરવના પેરેન્ટ્સને, માતા પિતાને એમના ટીચરે સ્ટેજ ઉપર બોલાવ્યા અને તમામ એના ક્લાસના બાળકોના માતા પિતા બેઠા હતા, એમની ઓળખાણ કરાવી કે આવો પ્રસંગ અમારા ક્લાસમાં બન્યો અને આ માતા પિતા એમને આવા સંસ્કાર આપ્યા છે. આ સંસ્કાર લંડનમાં આપણા હરિભક્ત છે ડૉક્ટર નિલેશ, નિત્ય ઘર સભા કરે અને નાનપણથી બાળકોના બધા સંસ્કાર આપેલા. તો બાળકો માતા પિતાને પંચાંગ પ્રણામ કરીને સ્કૂલે જાય. તો પંચાંગ પ્રણામ કરવાની શરૂઆત કરી સત્સંગમાં સંસ્કારના ભાગરૂપે. સ્કૂલે જઈને એમના બ્રિટિશ ટીચર, વ્હાઇટ ટીચરો ને એને પંચાંગ પ્રણામ કરે તો પેલા ખસી જાય, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, આમ કરતાં કરતાં ખસે. કારણ કે એને તો ખબર જ નહીં કે પંચાંગ પ્રણામ કહેવાય ત્યાં બ્રિટિશ ટીચરને. વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ એમ કરીને ખસી જાય થોડા. પછી આ લોકો કે માય ડેડ એન્ડ માય મોમ દે ટોટ મી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સો યુ આર આચાર્ય. એટલે બ્રિટિશ ટીચર કે વોટ ડઝ ધેટ મીન? કારણ કે એને તો આચાર્ય શબ્દની ખબર જ નથી. એટલે પછી આ લોકો સમજાવે કે અમે ઘરે પણ માતા પિતાના રીતે પંચાંગ પ્રણામ કરીએ છીએ અને અમારે ટીચર ક્લાસરૂમમાં એન્ટર થાય એટલે ટીચરને પંચાંગ પ્રણામ કરીને પછી ક્લાસમાં બેસવાનું. બ્રિટનની ધરતી ઉપર આ સંસ્કાર પોસિબલ છે, પણ એનું કારણ કે જ્યારે ડૉક્ટર નિલેશ અને એમના પત્ની એમને આ બેબી એક્સપેક્ટેડ હતું ત્યારે એ લોકો નિત્ય ઘર સભા કરતા અને આ સત્સંગનું વાંચન કરતા, એટલે આ સંસ્કાર. એ ડૉક્ટર નિલેશ અને એમના પત્નીને પણ પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં ટીચરે સ્ટેજ ઉપર બોલાવ્યા. સ્ટેજ ઉપરથી એમની ઓળખાણ કરાવી અને ઓળખાણ કરાવીને બધાને કહ્યું કે જો આવા સંસ્કાર એના માતા પિતાએ આ નાના બાળકને આપ્યા છે. અને પછી એના બ્રિટિશ ટીચરને મન થઈ ગયું એટલે ભલામણ કરી કે નીરવ કેન યુ કમ, એટલે અને નાના બાળકને કે કેન યુ કમ ઓન ધ સ્ટેજ. અને પછી બાળક આવ્યો અને માતા પિતાને પંચાંગ પ્રણામ કર્યા, શિક્ષકને કર્યા. તો બધા ક્લાસમાં તો બધા જેવડા નાના નાના છોકરા છોકરીઓ બધા ઢીંગલા ઢીંગલી જેવડા, તો ત્યાં બ્રિટિશ છોકરા છોકરીઓને પણ આ બધું બહુ ગમી ગયું. તો આખો ક્લાસ ટીચરને પંચાંગ પ્રણામ કરે. ના ના, તો આખી સ્કૂલમાં એની છાપ પડી ગઈ અને આખી સ્કૂલમાં વાતાવરણ સ્પ્રેડ થયું કે સવારના પોરમાં ત્યારે તો સિસ્ટમ છે, આમ ઊભા ઊભા બોલે ગુડ મોર્નિંગ, સ્માઇલ વ્યવસ્થિત આપે, સાચી ખોટી જે ગણવાય, પ્લાસ્ટિક, આયર્ન, કોપર, બ્રોન્ઝ, જે સ્માઇલ ગણો પણ એકવાર આપી દેવાની. એટલે કે ગુડ મોર્નિંગ ટીચર, ગુડ મોર્નિંગ એમ કરીને પછી બધા બોલે. પાછું આમ લહેકા હોય ને ભાર ક્યાંક આપવાનો ને ઓછું ક્યાંક બોલે. એ કરીને પછી બધા બાળકો ક્લાસમાં જે કંઈ 30-40 બાળકો હોય નાના, બધા પોતાના બેન્ચ પાસેથી આમ સેજ બહાર આવી અને ટીચરને પંચાંગ પ્રણામ કરે. બ્રિટિશ ટીચરોના આંખમાં આંસુ આવી ગયા. શું ભારતીય સંસ્કારો છે આ!